હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષા તારીખ 22/4/2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી પછીના વિષયના વિડીયોના લેક્ચર તેમજ ધોરણ 9 ના પણ વિડીયો તમને મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 8 અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 80 એટલે આપણે 80 ગુણનું જોવાનું છે। ઓકે, તો લઈએ ક્વેશ્ચન 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન। એટલે કે અહીં તમને આપેલો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને એના પરથી પ્રશ્નો પૂછે તો તમારે જવાબ આપવાનો છે। The elephant is the largest mammal on the earth. His weight is about 4,989 kg. He eats grass, leaves, fruits and barks. The adult male is called a bull. The adult female is called a cow. The baby elephant is called a calf. He can smell from 3 to 5 km away. He has the largest brain in the animal kingdom. His lifespan is up to 70 years. Elephant's trainer is called Mahavat. મિત્રો, આ પેરેગ્રાફ પૂછવાની શક્યતા વધારે છે। What does the elephant eat? તો લખેલું છે the elephant eats grass, leaves, fruits and barks. જો લખેલું છે he ની જગ્યાએ આપણે elephant લખવાનું, બાકી આ બેઠું વાક્ય છે જો છે। ઓકે, the baby elephant is called a calf. ક્યાં રહ્યું? the baby elephant is called a calf. What is the lifespan of elephant? The lifespan of elephant is up to 70 years. Elephant's trainer is called Mahavat. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે સરસ મજાના 5 પેપર સોલ્યુશન સાથે જોતા હોય ઇંગ્લિશના કે જે તમને સારા માર્ક્સ આપવામાં મદદરૂપ થશે, તેમજ તમારે આવનારા ધોરણ 9 ની જે ચિંતા હોય તો ધોરણ 8 ના પરિણામલક્ષી પ્રશ્નપત્રો બરાબર વિષય પ્રમાણેના જોતા હોય તો એ પણ, તેમજ ધોરણ 9 આવનારું જે તમારું 2025-26 નું વર્ષ છે એમાં વિજ્ઞાનના સરસ મજાના કલ્પેશ સર વિરેડિયાના વિડીયો લેક્ચર છે। એમાં તમારે જેટલી વાર જ્યારે જોવો હોય ત્યારે તમે એને જોઈ શકશો। એકવાર ડાઉનલોડ કરી લેશો પછી નેટની પણ જરૂર નહીં પડે બરાબર। બહુ બધા એની ટાઈમ એનીવેર ગણિત છે, કલ્પેશ સર કોલડિયાના વિડીયો લેક્ચર છે, ગણિત વિજ્ઞાન કોમ્બો પ્લાન લઈ શકો છો। આ ઉપરાંત આપણી વેદ ડિજિટલ આ બધું ક્યાંથી મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા ધોરણમાં જઈ તમે પેડ પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકો છો। ચલો ક્વેશ્ચન 2, રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન। તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે મિત્રો, એ તમારે વાંચવાની છે અને એના પરથી તમારે જવાબ આપવાના છે। જો એડલ્ટ 250 and student 120. Who are the singers? તો આદિત્ય નાયક and અંજના યાજ્ઞિક are the singers. Which instrument do the artists use? The artists use drum and flute. How much will the students pay for the music contest? The student will pay 120 rupees for the music concert. How much will the adult pay for the show? The adult will pay 250 rupees the show. What is the name of the show? The name of the show is Souls of Entertainment. Question 3, give the answer of the following question. Do you study in standard 8? Yes, I study in standard 8. Do you like swimming? Yes, I like swimming. Does your teacher play chess? No, my teacher does not play chess. તમારી રીતે લખવાનું છે. Does your friends watch TV daily? Yes, my friends watch TV daily. Question 4, complete the dialogue from the given option in the brackets. Bansi, I am hungry. Can you give me biscuit? Mummy, here they are. Bansi, thank you mummy. Mummy, but you cannot eat only biscuit. Bansi, can I eat pani puri?
મમ્મી નો સોરી યુ કેન ડ્રિંક મિલ્ક. બંસી ઓકે આઈ વિલ ડ્રિંક ઇટ. તો આમાંથી મિત્રો લેવાના હતા. રેડી? પોઈન્ટ લઈ લીધા છે આપણે. ઓકે. fill in the blanks with the help of and but. જો મિત્રો બંને સાથે હોય તો and અને વિરોધી હોય તો but. she is clever girl but she is lazy. તે હોશિયાર છોકરી છે પરંતુ આળસુ છે. I like સંસ્કૃત and હિન્દી. હું સંસ્કૃત હિન્દીને ચાહું છું. I walked fast but he came late. બરાબર, ફાસ્ટ ચાલ્યો છતાં મોડો પહોંચ્યો. My friend eats grapes and apples. Madhuben is old but active. Krishna visited Dwarka and Mathura. Find the odd one out. એટલે આમાંથી અલગ પડતો શબ્દ ગોતવાનો છે. પોસ્ટમેન, પોર્ટર, પોલિસમેન તો મધર, લાફ, ક્રાય, ફોલ તો ફ્રીજ, વોલીબોલ, ટેનિસ, ખોખો તો કુક, કેપ, સ્ક્રાપ, શર્ટ તો ગોલ્ફ અલગ પડશે, એન્કલ, ફિંગર્સ, સ્ટોમચ તો લોટસ અલગ પડશે, ની, રોઝ, સનફ્લાવર, મેરીગોલ્ડ તો ની, આઉલ, પેરોટ, ડવ તો ડિયર, બફેલો, બુલોક, કાઉ તો ક્રો, લેમન, ઓરેન્જ, અનિયન તો અનિયન અલગ પડશે, પાઇનેપલ, ગાર્લિક, રેડિશ, guard. Fill in the blanks using therefore and because. Maya is kind girl, therefore she helps everyone. Harshil is in the bed because he is ill. We should not waste our time because time is money. Manish wants the rest, therefore he is very happy. We took umbrella with us because it was raining heavily. Arrange the following words according to dictionary. How sad, surprised when you. Write the paragraph on the following topic. Trees our best friend. બરાબર, તો વૃક્ષો આપણા મિત્રો છે તો એમના વિશે મિત્રો પેરેગ્રાફ આખો લખેલો છે તો તમારે એસે નિબંધ લખવાનો છે. અથવા જે માય વિલેજ માય સિટી, બરાબર, માય વિલેજ માય સિટી તો એમના વિશે બી તમે લખી શકો છો. રીરાઇટ ધ સ્ટોરી ફ્રોમ ધ ગિવન પિક્ચર. આપેલી છે બરાબર, ફેરિયાવાળો અથવા તો તરસ્યો કાગડો. બરાબર, તો ચિત્ર પરથી તમારે આખી વાર્તા તૈયાર કરવાની રહેશે. તો અહીંયા આપણે આખી વાર્તા સરસ મજાની આપેલી છે. બરાબર, આ પીડીએફ તમે મેળવી શકશો અથવા તો વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. કમ્પ્લીટ ધ પોયમ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આપેલા શબ્દોની મદદથી કમ્પ્લીટ પોયમ કરો. રેડ રેડ ધ સન ઇઝ રેડ when he is getting out of bed. Yellow yellow flower are yellow. Sunflower standing in row. I like yellow, don't you? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો એવી આશા રાખીએ બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં જે આ પેપર લેવાઈ જાય તો એના વ્યવસ્થિત ફોટા પાડી આપણે એના વોટ્સએપ નંબર છે બરાબર 9993454645 તો એમના ઉપર પીડીએફ બનાવી વ્યવસ્થિત મોકલી આપશો. જે આપણે ફ્રીમાં મૂકીશું, ક્યાં મૂકીશું તો અહીંયા એક્ઝામ પેપરમાં, બરાબર, જેથી તમને ખબર પડે કે જુદા જુદા જિલ્લાના પેપર કેવા છે અને આપણે જે આઈએમપી આપેલું છે એમાંથી કેટલું પૂછાયું છે. બરાબર, તો બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. ખાસ કમેન્ટ કરી દેજો આ વિડીયો કેવા લાગ્યા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.